એના પ્લોટિંગ માટે ઓર્ડર આપો. અત્યાર સુધી જેટલા કામ તો રનિંગ થયા ને ત્યાં સુધી એ બધે બધાનું એક સાથે જ તારીખ પડી છે. અત્યાર સુધી કોઈ એવું એક દિશામાં એવું નથી અમારા ધ્યાન આવ્યું કે લિંક થયું હોય 2 હેક્ટરનું અને 1 હેક્ટરનું દબાણ હતું, 1 હેક્ટરમાં ખુલ્લું હતું, 1 હેક્ટર ખુલ્લાની તારીખ આપી. અને છતાં આ બાબતે અમને ગ્રામ પંચાયત આપશે તો અમે જિલ્લાનું મહેસૂલ શાખાનું અધિકારીને બોલાવો, વહીવટદાર હોય અહીંયા જશે ને, બહાર તો છે નહીં. જો કામ કરવું જોઈએ તો બધું કામ એક લીટીમાં જવાબ આપી દો કે અમને રાજકીય દબાણ છે એટલે અમે આમાં મદદ નહીં કરી. બધા વૈયા જઈએ. બરાબર. જો તમને કામ જ કરવું હોય ને તો આમાં મારી દ્રષ્ટિએ એવી કોઈ કોમ્પ્લિકેશન છે નહીં કે ન કરી શકીએ. અને નિયમ મારા વખતે મને સાહેબે ડીડીઓ સાહેબે નિયમ શીખવાડ્યો હતો તો મેં કીધું કે તમારો એ નિયમ છે, મારો આ નિયમ છે, આ લેખિતમાં જ છે, આ પંચાયત ધારામાં જ છે. નિર્ણય લીધો હતો. બરાબર. તમે એમ કહો છો કે નથી કર્યું તો એ નિયમ નથી. તમે મારી પાસે 1000 રૂપિયા માંગતા હોય, મારી પાસે 300 રૂપિયા હોય તો તમે એમ તો કહી શકો ને કે 300 તો દઈ દો ભાઈ, 500 પછી દેજો. અચ્છા, કોણ ઉકલી કચેરીમાં માર્ગદર્શન જિલ્લામાં પંચાયત શાખા અમને 2 હેક્ટર જમીન થઈ છે ગામધન માટે. એમાંથી આટલામાં દબાણ છે અડમિશન કરાયા પછી આટલામાં સામે સર્વેમાંથી સર્વે કરાવતા આટલામાં દબાણ છે અને આટલામાં ખુલ્લું છે અને દબાણની કાર્યવાહી શરૂ છે તો ત્યાં સુધી જે ખુલ્લી જગ્યા છે એ બાબતે અમને હરાજી કર્યું કે કેમ બાબતે માર્ગદર્શન આપવા ચોક્કસ આ એમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. તો હવે બરાબર. આ પ્રશ્ન પણ એક માઇન્ડસેટ બનાવો કે મારે ટીડીઓ તરીકે મને આ લોકો જે આવ્યા છે આપણી ચેમ્બરમાં માણસ ક્યારે આવે, ન્યાય લેવા આવે. અને આપણી સીટ શું છે, તમને વ્યક્તિને નથી ઓળખતા, સીટને ઓળખતા. આપણી સીટ ન્યાય આપવા માટે છે, ન્યાય લેવા માટે જો આવે તો મને તો આ કિસ્સામાં એવું દેખાય છે કે 60% ઉપર ખુલ્લી જગ્યા છે. અરે સાહેબ બધી ખુલ્લી છે, સ્થળ પર આવ્યા નથી ટીડીઓ સાહેબ, સ્થળ બધી ખુલ્લી છે, બધી ખુલ્લી છે. આપણે બધા સ્થળ ઉપર જઈએ. આપણે પહેલી વિગત આપી ખુલ્લું છે અમાર સ્થળ સેટ ઉપર માફી જઈએ આપી આપણે. છે. એ તો સેટ ખુલ્લી છે. બરોબર. અચ્છા, 50% ખુલ્લી છે કે નહીં ભાઈ બેન તમે રજૂઆત કરો. બરોબર, ચાલો. હા 50% ખુલ્લી છે કે નહીં? બરાબર છે. 50% ના પાડી દો. આ કાઢી નાખો. વધારે હોય તો 50% ના પાડી દો. તો આમાંથી 5 ગરીબ તો એવા હશે કે એને ઘર મળશે. હા, તો એમાં અમે પહેલા સર્વેમાં એડમિશન કરાવીશું. પછી ગ્રામ પંચાયતની માંગણી મુજબ અમે જિલ્લામાં ઉભી કરી માર્ગદર્શન લઈ લઈશું. અમને તમે જે 2 એમાંથી આપી જગ્યાએ દબાણ છે, દબાણ દૂર કારણ કે કરવાનું. આ લોકોની એક મર્યાદા છે સભ્ય, કારણ કે એને નિયમ જાણવાની મર્યાદા છે. મારી પાસે તો ચીફ સેક્રેટરી ઉપર પછી જાહેર રીતની કોર્ટમાં અરજી કરી અને અધિકારી એની જવાબદારી ફિક્સ કરશું. પહેલા તમારી યારે કોરસ્પોન્ડન્ટ ચાલુ કરશું. એટલે જો અમે એ વાતે સમજો, આમાં અમારી ભૂલ હોય તો તમે પહેલા કોરસ્પોન્ડન્ટ ચાલુ કરશું, અમારી માંગણી ચાલુ કરશું. આ ગામમાં એક નહીં, ઓછામાં ઓછા 50 તો જણા તમને સહી કરીને માંગણી કરશે તો તમે 50% ના પ્લોટ પાડી દો. વાત સાચી છે. આ બાબતે જો અમે થોડું તમે અમારા ઉપર તમારી જગ્યાએ હું બેઠો હોય તો હું નિર્ણય લઈ લઉં છું. અને મેં તમારા 3 ડીડીઓને અનુભવ પૂછી લ્યો, કદાચ આ બેમાંથી એક બેનો અમારી યારે કામ કર્યું હશે. મને એટલી ખબર પડે કે મારો દરવાજો ખોલી મારી ચેમ્બરમાં જે આવ્યો એ મારી પાસે આશા લઈને આવ્યો છે કે હું ન્યાય આપીશ. પછી હામો ગમે એ હોય ને, મારે એવા પ્રસંગ બન્યા છે કે હું મારી પાર્ટીના ઉપરના વડાએ ના પાડેલી છે કે આ નહીં કરતા. મેં કીધું ના, નિયમ મુજબ છે, મારે કરવું છે. તમને હું એમ ક્યાંય આપણે આમાં તમને છાંટો ઉડે અને અમે નોકરી અપાવી નથી શકવાના, એટલે કોઈ નોકરી નુકસાન થાય એવું કરવા નથી માંગતા. પણ જો તમે રાજકીય દબાણમાં ન હોય તો આ કરી શકો. ના, જો તમને આ તથ્યો કીધા અને આધાર પુરાવા સાથે કીધા, જો રાજકીય દબાવ વાળો પ્રશ્ન હોય તો અમે તમને ના, એવું નથી કે આ તો આક્ષેપ, જો આક્ષેપ લાગી શકે એવું નથી કે નહીં, હું આક્ષેપ નથી કરતો, હું તમારી યારે ચર્ચા કરું છું. હા, તો તમે રાજકીય દબાણમાં હોય તો ન કરી શકો. નિયમ જો મુજબ તમારી ગણતરી હોય, મારે આ જે પણ નાના માણસો છે, ગરીબ માણસો છે, આ કોઈ સમાજ માટે નથી, કોઈ ભાજપ કોંગ્રેસના પક્ષ માટે નથી. આ એક ગામની એવી વ્યવસ્થા છે કે સરકારે જે નક્કી કરેલું છે કે ભાઈ નિયમ મુજબ પ્લોટ આપવા, એ નિયમ મુજબ આપણે વસ્તી વધતી જઈ છે, એ
નિયમ મુજબ થતું હોય એ કરવું જોઈએ. એટલે મેં આપણે છે ને એ મુજબ આપણે કશું કે નિશાન કરીશું કે આમ જે માગણી આપણી પર માર્ગદર્શન કરીશું. અચ્છા, કેટલો અંદાજે સમય? અંદાજે કે આ વસ્તુમાં તમારે બીજા 5 વર્ષ કાઢો હોય તો આરામથી નીકળી જાય ખરા. નહીં, અંદાજે તો અમારી અમે અહીંયાથી તમે દરખાસ્ત ક્યારે મોકલશો? તમને માપણી અમને ક્યારે આ તપાસ ટીમને તપાસવી છે. આ તપાસ ટીમનો અહેવાલ આવે ડાયરેક્ટ અમે કેમ કે તમારી ઉપર શું રાજકીય દબાણ છે એ મને ખબર છે. તમારી ઉપર એ દબાણ છે કે સરપંચની ચૂંટણી થાય ને એ પછી હવે ગાડી કરજો. આ મારી કચેરીનું 3 કચેરીનું કામ છે. તો જ્યારે તપાસ એટલા છે અમે એના આપણે માટે મને એટલી ખબર પડે છે કે આમાં ટીડીઓ શ્રીએ વડી કચેરીનું મંજૂરી લેવાની થતી નથી, બરાબર? છતાં તમે લઈ લેવી તો મને કંઈ વાંધો નથી, મતલબ ગામને વાંધો નથી. આમાં પણ તમે સમય જ જો પસાર કરવાના હોય તો પ્રેમથી કહી દો કે ભાઈ આમાં સમય પસાર કરવો પડશે અમારે, એટલે આમ થશે. ના એવું સમય પસાર જેવું નથી, પણ આમાં અત્યાર સુધી એવું કે બનેલું નથી કે ટોટલ ગામ મળતું એમાં આટલી જગ્યાએ દબાણ હતું. અચ્છા, હું તમને આપું તો કામ કરી શકશો? અને એ અમે- હું તમને ભાવનગર જિલ્લાનો કિસ્સો આપું, તમે કરી શકશો? મારી પાસે છે. નહીં, તમે આપશો અને અભ્યાસ કરીને અને એને લેવા જેવી દિવસે તમે લઈશું અને એ તમારી રાજકીય મર્યાદા. ના રાજકીય મર્યાદા નથી. જો આવો આપશે પણ અમે તમને આધારપૂર્વક સાથે કીધું ખરેખર એકચ્યુઅલી કારણ છે ગ્રામ પંચાયત પાસેથી અને જે તે સમયના તત્કાલીન સરપંચ કેવા અહેવાલ કરે એ પણ મેં તમને જણાવ્યા. જો જે તે સમયની ડ્યુટી પૂરી થઈ ગઈ એ બધાએ હા, તો હું એમ જ કહું છું. અત્યારે ઓનલી ફોર તમારે તારીખ આપવી જોઈએ, બરાબર? તમે નો ડાઉટ તમે જરૂર પડે મામલતદાર શ્રી સાથે સંકલન કરી અને તારીખ આપવી જોઈએ. આપણે બધા કામ કરવા બેઠા છીએ. હું પ્રમુખશ્રી તમને એમ જ કહું કે જે તે સમયે ખોટો અહેવાલો કર્યા, ખોટો કબજો લીધો, નિયમ બહાર બધું કર્યું તો એનું અમારે હવે એનું જે તે સમય જો હમણાં હા, તો હું એમ જ કહું છું. હું તમને હું 4 દિવસ પહેલાનો એક કિસ્સો કહું. હું સચિવાલયમાં ગયો હતો રાઘવજીભાઈ પાસે, બરાબર? એને અધિકારી હારે વાત કરી. અધિકારી તમે કીધું ને એમ લાંબી ચર્ચા કરી કે ભાઈ જે તે સમયે જે અધિકારીએ ભૂલ કરી છે એની મારે જવાબદારી ફિક્સ નહીં, અધિકારી અરે જવાબદારી ફિક્સ કર્યા કરજો ને તમે, પણ જે બેનિફિશિયર છે એને શું કામ તમે પકડી આમાં દીધો? અધિકારી ભૂલ નથી કરી. જો ખોટે માફ થઈ ગયા તો ખોટે માફ થઈ ગયા એટલે કબજા ભાવ એની તો એમને આખું ખોટું ઊભું કર્યું છે. ખોટું ઊભું કરીને વાત નથી કરતો. નહીં તો હું તો આગળના સરપંચ કબજો ના સ્વીકારે ને, જે તો કબજો સ્વીકાર દેવો કે આપણે પોતે પણ કબજો ગ્રામ પંચાયતના વડા હોઈએ તો આપણે પણ થોડીક જવાબદારી કે ભાઈ એમાં શું કબજો ન સ્વીકારે? કબજો ને હદ નિશાન વગર સ્વીકારવું નિશાન તો કરેલા છે, માપણી કરેલી છે. નથી. માપણી વહીવટદાર DLR એ માપણી સીટ કરેલી છે. DLR ના બેન, માપણી સીટ મુજબ બે માપણી સીટ કાઢો, બદલી છે. માપણી સીટ બે બતાવો. એ મોકલે છે. મને જે કાઢવા છે બે બતાવો. માપણી સીટ બતાવો. આપણી શિક્ષક છે ને આપણે ઈ ને ઈ તો પ્લાન છે, માપણી સીટ કાઢો. કોઈ માપણી સીટ કાઢો બે. અને તારી ખૂટા નાખેલી ગૌસર છે 5 વર્ષ મૂળ વનરાજભાઈ થોડી અમે ખૂટા ગૌ ગાવડા કુટિયા રખડું હોય